રોટલી અને રૂપિયો બંનેની રાશિ તો એક જ છે, પણ રોટલી ભૂખ મટાડે છે જ્યારે રૂપિયો ભૂખ વધારે છે. હર હર મહાદેવ. તો આજે આપણે બનાવવાના છીએ પુલાવ ભાત. તો તેના માટે આપણે બધી જ વસ્તુઓ કમ્પ્લીટ કરી લીધી છે. બટેટા છે, ગાજર છે, ધાણી, ટમેટા, મરચાં, લીલા વટાણા, લીલું લસણ, સૂકા લસણના ગાંઠિયા, ડુંગળી, બધી જ વસ્તુઓ કમ્પ્લીટ આપણે કરી લીધી છે. અને ફર્સ્ટ ક્લાસ રીતે આજે આપણે બનાવવાના છીએ પુલાવ ભાત. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. બટેટાને આપણે આ રીતે કાપીને કમ્પ્લીટ કરી લેશું. તો ગાજરને પણ આપણે મીડિયમ સાઈઝના કાપીને કમ્પ્લીટ કરી લેશું. વટાણા આપણે ફોલીને કમ્પ્લીટ કરી લેશું. આપણી વાડીના વટાણા દેશી ઓર્ગેનિક દવા વગરના. એક સાઈડ અમારે દવાનું કામકાજ ચાલુ છે. લીલું લસણ, ડુંગળીને પણ આપણે મીડિયમ સાઈઝની કાપીને કમ્પ્લીટ કરી લેશું. બધું જ આપણે કાપીને કમ્પ્લીટ કરી લીધું છે. ટમેટા, લીલું લસણ, લીલા મરચાં, ધાણી, તેની સાથે વટાણા, તેની સાથે બટેટા, ગાજર અને ડુંગળી. તો હવે એક અલગ જ રીતે આપણે ફર્સ્ટ ક્લાસ રીતે આજે બનાવવાના છીએ પુલાવ ભાત. તો હવે ચાલો બનાવીએ પુલાવ ભાત. પવનનો સુલો જગાવવામાં થોડીક તકલીફ પડે છે. દેશી સુલા પર વાડીએ ગમે એ વસ્તુ તમે બનાવો એટલે તેમાં ટેસ્ટ ખૂબ અલગ જ આવે અને મજા જ આવે. એટલે મારી ચેનલમાં તમને દેશી સુલા સિવાય બીજી કાંઈ વસ્તુ ગેસ ઉપર બનાવેલી વસ્તુ જોવા નહીં મળે. તો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ચૂલો એકદમ કમ્પ્લીટ આપણો જગીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તેલ ગરમ કરીને મસ્ત રીતે બનાવીએ પુલાવ ભાત. તેલ આ સાઈડ અમારે જીરામાં દવા ચાલુ છે, આ તમે જોઈ શકો છો. રાઈ, જીરું, હિંગ, ગાજર, બટેટા, ડુંગળી, વટાણા, લીલા અને લાલ મરચા,
લસણ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું અને તેની સાથે થોડી એવી ધાણી. ટમેટા, ભાત, પાણી, ધાણી, દેશી ચૂલા પર બનેલા પુલાવ ભાત જો આ રીતે એકવાર બનાવીને તમે ખાધા તો તમે વારંવાર આ જ રીતે બનાવશો. તો વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને ચેનલ પર નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. મળીએ છીએ નવા વિડીયો સાથે.